હાજી ખેડૂત મિત્ર, તમે તમારી ઓળખાણ આપો તો કશો વાંધો નહીં. તમે જે વોટ્સએપમાં કહો છો એ જ વસ્તુ બોલો, એટલે બીજા ભાઈઓને ખબર પડે કે ભાઈ આપણે વકીલ રાખ્યા વગર આ રીતે કામ કરાવી શકીએ. બોલો શું હતું, જે હકીકત હોય એટલું જ બોલજો. પહેલા અમે અમારા રસ્તાની મેટર હતી ને, એક અમારે બાજુમાં એક સરકારી ગૌશાળાની જગ્યા છે. બરોબર છે. ત્યાં અમારે રસ્તો અમારે બાપ દાદા વખતનો વડવા વખતનો જૂનો રસ્તો હતો ત્યાં. બરોબર છે. પછી એમાં જે બાજુના હેડા પાડોશી દબાણ કરીને રસ્તો દબાવી દીધો, બંધ કરી દીધો, બાંધકામ કરી દીધું હતું. બાંધકામ કરી દીધું. વાહ રે વાહ. બાંધકામ કરી દીધું. પછી એમાં અમે અરજી બધી ગ્રામ પંચાયતમાં ટીડીઓ સાહેબ ને મામલતદાર સાહેબ ને બધામાં અમે અરજી આપી હતી. શેના આધારે આપી, કેવી રીતે માર્ગદર્શન મળ્યું? તમારા વિડીયો અમે વારંવાર જોતા, કામ મળે ત્યારે અમે વિડીયો જોતા અને એમાંથી ઘણું શીખવા મળ્યું. બરોબર. એવું હતું કે સામાવાળા વ્યક્તિને શું છે કે રાજકીય રીતે બધીમાં ઓળખાણ હતી. બરોબર છે. એમએલએ સુધી ઓળખાણ હતી. આ લોકો બધા નીચેના અધિકારી હતા, એ કોઈ ધ્યાન નતા આપતા. પછી તમારા રાજકોટ તાલીમ કેમ્પમાં મારો ભાઈ નાનો છે ને, અને તાલીમ કેમ્પમાં તમારા આવી ગયેલો છે. બરોબર છે. એમાંથી બધી ગાઈડલાઈન લીધી, માહિતી લીધી અને એમાં રિસર્ચ કરીને પછી કલેક્ટર સાહેબ ને લેખિત અને મૌખિક ને એપોઇન્ટમેન્ટ લઈને અમે અરજી આપવા ગયા હતા. બરોબર છે. અમને પછી શાંતિથી સાંભળ્યા અને અમારી રજૂઆત સાંભળી અને એમને પછી હુકમ કર્યો કે ભાઈ આ લોકોનો રસ્તો દબાયેલો છે તો એ દૂર કરવા વિનંતી, ખુલ્લો કરો. હા, અને સમય પ્રમાણે 3 નોટિસ ફાળવી અને પછી અને રસ્તો ખુલ્લો કરી દીધો. બુલડોઝર મારી દીધું, બુલડોઝર. હા, બુલડોઝર. તમને મેં વિડીયો બધું મોકલાવ્યું છે. જોયું મેં. હા, મેં એટલા માટે તમારી પાસે બોલાવડાવું છું કે ગુજરાત આખાના ખેડૂતોને ખબર પડે કે કોઈ ગેરકાયદેસર રીતે તમારા રસ્તા રોકે તો વકીલ રાખ્યા વગર મારા વિડીયો જોઈને અથવા તો તાલીમ કેમ્પમાં આવીને, એ તો જેને અનુકૂળતા હોય તાલીમ કેમ્પમાં આવે, કે હું કમાવા માટે તાલીમ કેમ્પ કરતો નથી, પણ જેને ખરેખર શીખવું હોય તો તાલીમ કેમ્પમાં હું 32 મુદ્દા આવા આપું છું. કેસ છે ને, ઘણી વખત એવું બને કે માણસ સાચો હોય પણ કેસની રજૂઆત જો વ્યવસ્થિત ન કરે તો ન્યાય નથી મળતો, કારણ કે ન્યાય હંમેશા પુરાવાઓ જોવે, રજૂઆત જોવે. હાજી. તમારા વિડીયો તો હું ઘણો સમયથી સાંભળતો, પણ પછી પાછું શું છે કે હું હીરા ઘસવાનું કામ કરું છું, એટલે સમય મળતા રાત્રે 10-11 વાગ્યા સુધી સાંભળતો ને એવું બધું કરતો. ખૂબ સરસ. પોતે જાતે પણ શીખવા ઘણું મળ્યું, કારણ કે આપણે એક અરજી લખવા માટે જઈએ ને વકીલ પાસે 2000 થી 2500 રૂપિયા લે છે. હા, દેખીતું જેનો ધંધો છે ને પહેલા, એટલે લઈ લે. આપણી જાતે અરજી કરતા લખતા શીખતા આવડી ગયું છે, એટલે આપણે એ પૈસા બચી ગયા. જુઓ, કોઈ પણ એડવોકેટ નાનામાં નાનું કામ કરવાનું હોય ને, અરજી તો લખી દે, પણ નાનામાં નાનું કામ કર્યું 10,000 વગર એને પોસાય નહીં. હવે ઉપલાટા ધોરાજી વાળાના ટિપ્પણી હું કહું છું કે 2000 વગર વકીલને ન પોસાય. તો ખેડૂતોને હું જાગૃત કરવાનું કામ કરું છું કે ભાઈ 9 રૂપિયાની ચીજ માટે થઈ અને 9 દુને 1800 નહીં, 9 3 2700 રૂપિયા ખર્ચવા પડે, એની જગ્યાએ તમે હાથે કરો ને. હવે ખેતીવાડીને લગતા કોઈ પણ કામકાજ હોય તો અમે જાતે જ ડીએલઆર કચેરીમાંથી કોઈ પણ કાગળિયા કઢાવવા હોય, તમારા વિડીયોની માર્ગદર્શનથી બધું જાતે ફાવી ગયું છે, એટલે આપણે કોઈ વકીલ પાસે જવાની જરૂર નથી હવે. બસ આ જ સંદેશો આખા ગુજરાતને હું આપવા માંગુ છું કે ખેતીની જમીનમાં હવે માર્જિન નથી રહ્યો, મિલકત સાચવવાની વાત છે. અને મિલકત સાચવવા માટે કાગળ ચોખ્ખા રાખવા જરૂરી છે. અને કાગળ ચોખ્ખા રાખતા ખેડૂતો હાથે શીખે એ અગત્યનું છે. થાય છે એવું કે ખેડૂત જ્યારે મૂંઝાય ને ત્યારે આ બધું કરવા જાય છે, ત્યારે બેફામ પૈસા ખર્ચાવા પડે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે ઈચ્છા હોય તો તમારું નામ ઠામ ગામ બોલી શકો, કારણ કે હું ક્યાંય માર્કેટિંગ કરતો નથી, માણસને ખબર પડે કે આ સાચી હકીકત છે. તમને ઈચ્છા હોય તો બોલી શકો, નહીતર બોલવાની જરૂર નથી. મારું નામ સોલંકી સંજયભાઈ મોહનભાઈ, ગામ લેરકા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ખૂબ સરસ, ખૂબ સરસ. બીજા ભાઈઓને પ્રેરણા આપજો, બીજા મિત્રોને યુટ્યુબ જોતા કરજો, એટલે દરેક વ્યક્તિ પોતાના કામ જાતે કરતા કરી શકે. તમારી લિંક મેં રેફર કરું છું, ઘણા લોકોને આના રસ ધરાવતા હોય ને ખેતીવાડીના, એને માટે બધા જોવે છે, અત્યારે જાગૃતતા આવી છે. ખૂબ સરસ, ખૂબ સરસ. ભલે ભાઈ, આવજો. હા.